તો કેમ છો ભાઈ લોકો, તમારું સ્વાગત છે મારા ન્યૂ મિનિટ વ્લોગમાં। આજે અમે લગનથી આવીને નીકળી ગયેલા હતા મેચ જોવા માટે, કારણ કે અમારે સેલ્વે સ્ટેડિયમ પર મેચ છે અને અમારા ડ્રાઈવર છે। તો ફાઇનલી અમે સ્ટેડિયમ પર પહોંચી ગયા હતા અને અમારા જવા પહેલા તો મેચ ચાલુ થઈ ગઈ હતી। પછી અમે સ્ટેડિયમ પર મેચ જોવા બેસી ગયા હતા, ત્યારે અમારી નજર પડી ભૂખડ પર। અચ્છા, તો ભાઈ લોકો મેચ જોઈને અમે થાકી ગયા હતા, એટલે અમારા ભાવડે પી લેતો ટાઈગર, પછી અમારા ભાવડે તોડવા લાગેલો હતો। તો ભાઈ લોકો મેચમાં જોતા જોતા મને દેખાઈ ગયેલો તમારો બચપનનો ભાઈ, તમે જોઈ શકો છો દીક્ષિતભાઈ। એકવાર આપણા દીક્ષિતભાઈની બોલિંગ તો જો કેટલો ફાસ્ટ બોલિંગ લાગે છે, તમે જોઈ જ હશે। ભાઈ લોકો મેચ રમતા રમતા આ ભાઈને શું થઈ ગયેલું તો ખબર નહીં, પણ આ કયા પોઝમાં બેસેલો છે તમે જોઈ જ શકો છો। તો ભાઈ લોકો મેચ કોણ જીતવાનું છે તો ખબર નથી, પણ આ ભાઈ તો જો કેટલા ફોર્મમાં નાચ્યા કરે છે, તમે જોઈ જ શકો છો। ભાઈ લોકો મને ખબર નહીં હતી કે સ્ટેડિયમ પર ખૂંખાર જાનવર પણ જોવા મળી જશે। તો ભાઈ લોકો મારા ભાઈબંધની હાઈટ નાની હોવાથી મારા ભાઈને સ્ટેડિયમમાં લેતો નહીં હતો, એટલે મારા ભાઈ લોકો અહીંયા મેચ રમ્યા કરે। તો ભાઈ લોકો ઘણા ટાઈમ રાહ જોયા બાદ આપણું મેચ ફાઇનલ સુધી આવી ગયેલું હતું। તો ભાઈ લોકો સ્ટેડિયમ પર લાઈટના વચ્ચેથી આગ બહુ ખેંચાતી હતી, એટલે પછી મેં ફોનમાં જ લાઈવ ચાલુ કરી દીધું। તો ભાઈ લોકો ફાઇનલી આપણું મેચ પતી ગયેલું હતું અને ડકમટી ગામના આહિર ફળિયા